નમસ્કાર મિત્રો, મારી આજની કવિતા એ બાબતને પ્રસ્તુત કરે છે કે કવિતા કેવી રીતે બને છે. શું માત્ર કક્કો બારાખડી આવડતી હોય એટલે કવિતા બની જાય? કવિતા લખવા શીખવી હોય તો ક્યાં કોચિંગ કરવા? એક કવિતા લખવામાં કેટલો સમય લાગે? મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કવિતા એક પ્રકારનું લેખન છે જે અર્થ, ધ્વનિ અને લય દ્વારા ચોક્કસ ભાવનાત્મક પ્રતિભાવ બનાવવા માટે પસંદ કરેલી અને ગોઠવાયેલી ભાષામાં અનુભવની કલ્પનાશીલ જાગૃતિનું નિર્માણ કરે છે. કવિતા વિશ્વની છુપાયેલી સુંદરતા પરથી પડદો ઉઠાવે છે અને પરિચિત વસ્તુઓને જાણે કે તેઓ પરિચિત ન હોય તેવી બનાવે છે. મિત્રો, મારી આજની કવિતાનું શીર્ષક છે હું કવિ, કે જેમાં કવિતા કઈ રીતે ઉદ્ભવે છે એની વાત કરવામાં આવી છે. આશા રાખું છું કે આપ સૌને પસંદ આવે. મા સરસ્વતીના લઈને આશીષ, કક્કા અને કલ્પના સાથે કરું છું દોસ્તી. મા સરસ્વતીના લઈને આશીષ, કક્કા અને કલ્પના સાથે કરું છું દોસ્તી. ક્યારેક મનોરંજન કરવા તો ક્યારેક દેશપ્રેમ જગાડવા. કીપેડ પાસેથી લઈને રજા, કલમ સાથે કરું છું સંગતિ. ભૂત ભવિષ્યને વર્તમાનની ઘટનાને કલ્પનાથી સત્યનો અરીસો દેખાડું છું. બાળ, યુવાન અને વૃદ્ધ સૌને મોહિત કરીને તાલ કે લય વિના તાળીઓના ગડગડાટ દેખું છું. ક્યારેક ગગનને ધરા પર લાવું છું અને શૂન્ય બનીને મનના દ્વારને પોકારું છું. તો ક્યારેક ધરાને ગગન પર લઈ જાઉં છું અને પછી એકાંતમાં વિહરું છું. ક્યારેક બાળક બનીને કુતૂહલતાથી જોઉં છું અને વડીલની માફક સલાહ આપું છું. તો ક્યારેક બહાર આંટો મારી આવું છું અને મનના ખૂણે ખૂણે નિરીક્ષણ કરું છું. ક્યારેક પથ્થરમાં જીવ પૂરી લઉં છું અને સમાજને દર્પણ દેખાડું છું. તો ક્યારેક જીવતાને પથ્થર બનાવી દઉં છું અને સમાજ પાસેથી શીખી લઉં છું. નથી કરતી હું નકલ કોઈની, કે નથી રહેતી હું કોઈની સાથે હોડમાં. કોઈ શાળા કે કોઈ કોચિંગ નથી આપતો મને મારો પથ. નિર્મળ મન અને પવિત્ર આત્માથી શોધી લઉં છું હું તો મારો પથ. નિર્મળ મન અને પવિત્ર આત્માથી શોધી લઉં છું હું તો મારો પથ. અને આમ જ બની જાઉં છું કવિ હું. અને આમ જ બની જાઉં છું કવિ હું. અને આમ જ બની જાઉં છું કવિ હું.